વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે થેપલા બનાવીશું। આ થેપલા એકદમ ટ્રેડિશનલ વેમાં બનાવીશું અને આ થેપલા ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગતા હોય છે। આ થેપલા આજે આપણે કસૂરી મેથીના બનાવેલા છે। અત્યારે અહીંયા ચોમાસું ચાલી રહ્યું છે તો મેથી સારી નથી આવતી અને બાળકોને તો ખાવામાં સારા લાગતા હોય છે, તો કસૂરી મેથીના જ આજે બનાવ્યા છે, પણ ખાવામાં એટલા જ સ્વાદિષ્ટ થયા છે। અને આ થેપલા એકદમ મસ્ત ક્રિસ્પી ખસ્તા અને સોફ્ટ એવા બનેલા છે અને સાથે જ આપણે થેપલા સાથે ખાવાની ચટણી બી બનાવીશું। આ ચટણી એકદમ જ અલગ રીતે બનાવેલી ચટણી છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતી હોય છે। તો આમાં જોડે કોઈ બી સબ્જી યા શાકભાજી તમે ના બનાવો, બસ ચટણી અને થેપલા સાથે જ ખાવાની બહુ મજા આવતી હોય છે। તો આ થેપલા બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે, સાથે જ એક નાની વાટકી બાજરીનો લોટ અને બેસન લીધેલું છે અને અહીંયા મેં લીલા મરચું અને જીરું વાટીને લીધેલું છે। અહીંયા મેં કસૂરી મેથી લીધી છે। અત્યારે મને તાજી મેથી અહીંયા નથી મળતી, તો કસૂરી મેથી જ આ રીતે સ્ટોર કરું છું અને એને ઉપયોગ કરી લઉં છું આ રીતે। સાથે જ લીલા ધાણા એકદમ ઝીણા સમારેલા લીધા છે। તો 1 થી 2 ચમચ જેટલા તલ લીધા છે। તલને આપણે હાથ વડે થોડા ક્રશ કરીને નાખીશું। સાથે જ 1 ચમચી જેટલો અજમો લીધો છે અને અજમાને બી આપણે હાથ વડે ક્રશ કરીને નાખીશું। ઘણીવાર ગેસ થતો હોય થેપલાથી, તો અજમો નાખવાથી ના થાય। અને 1-2 ચમચી જેદરી પાવડર એટલે કે ગોળનો ભૂકો લીધો છે। અહીંયા 1 થી 2 ચમચ મેં ધાણા જીરું લીધું છે। અહીંયા 1 ચમચી 1 થી 1.5 ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અને અડધી ચમચી હળદર। તો આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના। પહેલાં હાથ વડે મિક્સ કરો તો સારી રીતે મિક્સ થાય। તો અહીંયા હું હાથ વડે જ મિક્સ કરી લઈશ। અહીંયા આપણે એક મસાલો ભૂલ્યા તો એ મસાલો એડ કરીએ, એ છે મીઠું। તો અહીંયા 1 થી 1 ચમચ જેટલું મેં મીઠું લીધું છે। થેપલામાં મીઠું સારું એવું જોઈતું હોય છે, તો અહીંયા મેં 1 ચમચી મીઠું લીધું છે અને 1-2 ચમચી મેં અહીંયા દહીં લીધું। દહીં નાખવાથી થેપલા તમે લોંગો ટાઈમ સ્ટોર કરી શકો અને ખાવામાં બી એકદમ સોફ્ટ એવા સરસ થેપલા બનતા હોય છે। અને અહીંયા મેં 4 ચમચી જેટલું મોણ લીધું છે, આ તેલનું મોણ લીધું છે। તો આ બધા મિક્સરને પહેલાં આપણે હાથ વડે મિક્સ કરી લઈશું। હાથ વડે મિક્સ કરવાથી આપણને અંદાજ આવી જાય તે આપણે લોટ બાંધવામાં કેટલું પાણી જોઈએ છે। તો આ રીતે હાથ વડે મિક્સ કરી લેવાનો પહેલાં બધા મસાલાને લોટમાં, પછી આની અંદર થોડું પાણી એડ કરતા જઈ અને લોટ બાંધવાનો, જેથી લોટ બહુ ઢીલો બી ના થઈ જાય। એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું। બહુ ઢીલો લોટ થઈ જશે તો થેપલા સારા નહીં બને। તો આ રીતે પાણી થોડું નાખતા જઈ સોફ્ટ એવો લોટ બાંધી દેવાનો। તો લોટને સારી રીતે મસળીને જેટલો બાંધશો, જેટલો સોફ્ટ લોટ બનશે મુલાયમ, એટલા થેપલા સારા બનશે। તો આ રીતે મસળીને સારી રીતે લોટ બાંધવાનો, જેથી આપણા થેપલા બહુ સરસ એવા સોફ્ટ બનીને તૈયાર થાય। અને થોડું પાણી સ્પ્રિંકલ કરતા જઈને જ લોટ નાખવાનું, નહીંતર લોટ ઢીલો થઈ જશે। એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું। અહીંયા આપણને લોટ બંધાઈ દો તો ઉપરથી તેલ નાખી અને થોડો મસળી લઈશું। આ લોટને આપણે હવે 15 મિનિટ જેટલું રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી લઈએ। તો ચટણી માટે મેં 10 કળી લસણની લીધી છે અને અંદર થોડું જીરું નાખશું, અડધી ચમચી જેટલું, કારણ કે વધારમાં બી જીરું નાખવાના છીએ। તો આ લસણ અને જીરું જોડે વાટી લેવાનું। આને સારી રીતે વાટી, જેટલું સારું વાટશો એટલો ટેસ્ટ સારો આવશે ચટણીમાં। અહીંયા મેં આ કાશ્મીરી લાલ મરચું છે, તો ચટણી બહુ તીખી નહીં થાય, એટલે આ રીતે ચટણી અંદર મિક્સ કરી લેવાનું લસણ અને જીરાની અંદર। પછી થોડું પાણી નાખતા જઈએ અને વાટવાની આને, જેથી એકદમ સરસ રીતે વટાય। એક સાથે બહુ પાણી નાખો તો સારી રીતે વાટવામાં બી ના ફાવે ને સારી રીતે મિક્સર ના થાય અંદર। તો અહીંયા સારી રીતે મારી ચટણી સરસ એવી વટાઈને તૈયાર થઈ ગઈ। હવે આ ચટણીને આપણે વધારીશું, એટલે કે ચટણીને વધારવાથી ચટણીનો ટેસ્ટ ઓર સારો આવે છે, સ્વાદિષ્ટ બને છે ચટણી। તો એના માટે આપણે કઢાઈ લઈ લઈશું નાની। એ અમે નાની એવી સ્ટીલની કઢાઈ લઈ લીધી છે। એમાં આપણે આ સિંગ તેલ નાખીશું 1-2 ચમચ। તો અહીં તેલ ગરમ થાય એટલે આપણે 1 અડધી ચમચી જેટલું જીરું નાખીશું।
જીરું સતળાઈ જાય એટલે આપણે અહીંયા ડુંગળી નાખીશું. અહીંયા ડુંગળી મેં મોટી કાપેલી છે અને રફલી કાપેલી છે આ રીતે. તો ડુંગળીને સારી રીતે આપણે એકદમ સોફ્ટ થવા દેવાની, થોડી ચડવી દેવાની. એકદમ દળવાની નથી પણ થોડી એસિડતા જેટલી તો કરવી પડશે. તો અહીંયા થોડુંક મીઠું નાખી અને ડુંગળીને આપણે ચડવી દઈએ. મીઠું નાખવાથી ડુંગળી જલ્દી ચડી જશે. તો અહીંયા ડુંગળી સારી એવી સોફ્ટ થઈ ગઈ છે. તો આની અંદર આપણી વાટેલી જે ચટણી હતી એ મિક્સ કરીશું. અને હા, ચટણીમાં મેં મીઠું નાખ્યું હતું પાછળથી, એટલે એ વાતનું ધ્યાન રાખવાનું. તમારા ટેસ્ટ પ્રમાણે તમારે મીઠું નાખવાનું. તો અહીં ચટણી મેં અહીંયા વધારમાં નાખી દઈશું આપણે. તો ચટણીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ ચટણી થોડી ચડી જાય એટલે આપણે આની અંદર પાણી નાખીશું. તો પાણી નાખીને થોડી ચટણીને ઢીલી એવી બનાવવાની છે. થોડું ઓર પાણી આપણે એડ કરીશું અંદર. હવે ચટણીની અંદરથી દેખો તેલ છૂટવા લાગ્યું છે. અહીંયા આપણી ચટણી સરસ એવી તૈયાર થઈ ગઈ, ચડી ગઈ છે ચટણી. તો ચટણીની અંદર ઉપરથી આપણે થોડા ધાણા નાખી અને ધાણાને મિક્સ કરી લઈએ ચટણીની અંદર. આ ચટણી ખાવામાં તમે એકવાર જરૂરથી બનાવજો, બહુ જ સ્વાદિષ્ટ બને છે. અને થેપલાની અંદર તો ખાસ ખાવાની બહુ મજા આવે. અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે. મારે લોટ એવો સરસ સોફ્ટ થઈ ગયો છે. ફરી એકવાર આપણે આ રીતે મસળી લઈએ અને જેટલો મસળો એટલો લોટ સારો થાય. અહીંયા આપણે એકદમ નાના નાના લુવા લઈ અને એની રોટલીઓ વણી લઈશું. આ થેપલા થોડા રોટલી કરતાં બી થોડા પતલા હોય. થોડો આપણે લોટ ડસ્ટ કરી અને આ રીતે રોટલી એકદમ થેપલું ઝીણું વણી લેવાનું. જેટલું તમે ઝીણું વણશો એટલા થેપલા ખાવામાં સારા લાગે છે. અને તમે લાંબો ટાઈમ સ્ટોર કરવા હોય તો બી આટલા પતલા તમે વણી રાખો તો સરસ થતા હોય છે. અહીંયા આપણે થેપલા પહેલાં એ જ સાથે બધા વણી લઈશું અને પછી એને આપણે શેકીશું, કારણ કે શેકવામાં બી બહુ વાર નહીં લાગે. તો પહેલાં એ જ સાથે આપણે બધા વણીને તૈયાર કરીએ. થોડો આ રીતે પાવડર ડસ્ટ કરતા જઈને વણવાનું. એ જ સાથે બહુ જ લોટ નહીં નાખવાનો. જો આ લોટ બહુ નાખી દઈએ તો થેપલું બરાબર શેકાય નહીં અને સૂથું લાગશે. તો બસ આ રીતે છૂટા આપણે વણી અને મૂકતા જવાનું. અહીંયા થેપલા મારા બધા એક સાથે આ રીતે થોડા છૂટા મૂકવાના, જેથી એકબીજા સાથે ચોંટી ના જાય. અહીંયા થેપલા બધા વણીને તૈયાર છે અને એકબીજા સાથે ચીપક્યા બી નથી. હવે આપણે એને શેકવા માટે નોનસ્ટિકની અહીંયા મેં તવી લીધી છે, જે ઢોસા તવી આવે એ જ લીધી છે. તો અહીંયા આપણે 3 વાર પલટીને થેપલું ચડવવાનું, શેકવાનું. બાદબાકી બહુ પલટશો તો થેપલું એકદમ ડ્રાય થઈ જશે, સૂતું થઈ જશે, તો નહીં મજા આવે. આ રીતે 1-2 વાર પલટીને પછી તાવીતા વડે તેલ લગાવી દેવાનું ઉપરથી. આમાં બહુ તેલ નથી જરૂર, આમાં પરાઠાની જેમ તેલની વધારે જરૂર નથી. આ રીતે બસ ઉપરથી લગાવી દેવાનું, તો બી થેપલા એકદમ મસ્ત શેકાઈને તૈયાર થશે. અહીંયા થેપલું સરસ એવું શેકાઈને તૈયાર થઈ ગયું છે. આ રીતે પછી બધા થેપલા આપણે શેકતું રહેવાનું અને ઉપરથી તેલ લગાવશો એટલે આપણું થેપલું સરસ એવું ખાવામાં બસ ક્રિસ્પી અને સોફ્ટ એવું સરસ તૈયાર થાય છે. અહીંયા મારા બધા થેપલા શેકાઈને તૈયાર છે. બધા થેપલા આ રીતે મસ્ત મારા શેકાઈને તૈયાર છે. દેખો કેટલા સરસ ક્રિસ્પી અને એટલા સોફ્ટ તૈયાર થયા છે શેકાઈને. સાથે એના જોડે ખાવાની અહીંયા લાલ ચટણી બી મરચાંની તૈયાર છે. તો મારા બાળકોને તો થેપલા જોડે આ ચટણી બહુ જ સારી લાગતી હોય છે. અને સાથે જ અહીંયા મુરબ્બો લીધો છે. આ મુરબ્બો બી ઘરે બનાવેલો છે, એ બી સરસ લાગે થેપલા જોડે ખાવાનું. તો જો મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.